Hello students. Now let's start our next lesson, lesson number 10, day and night and season. Okay, now let's take everyone your EVS textbook and open on page number 80. Okay, the lesson is day and night and season. Now, have you ever thought how the day and night occurs and how the seasons are occur? કેવી રીતે day and night થાય and season આવે? So have you ever thought about that? Okay, if you don't know, let's see about it in this chapter. Okay. Now, our earth has two type of motion. Okay, first one is rotation and second one it's revolution. ઓકે, આપણા અર્થની બે પ્રકારની ઘટી છે. આપણી અર્થ બે રીતે ફરે છે. ફર્સ્ટ વન રોટેશન એન્ડ સેકન્ડ વન ઇટ્સ રેવોલ્યુશન. રોટેશન મીન્સ rotation on its axis. Rotation means when you move on your one place. Okay, at that time it is called rotation. એક જ જગ્યા ઉપર ઊભા રહીને તમે ફરો. Okay, it is called rotation. Okay, and revolution. Revolution એટલે કે revolves around something. કંઈકની આસપાસ ફરવું. ઓકે, કંઈકની આસપાસ ફરવું મીન્સ કે આપણે શિવ એન્ડ કાર્તિકેય એન્ડ ગણેશજીની વાર્તા સાંભળી છે ને, વેન શિવજી એના બંને સન્સને શું કહે છે કે આખા અર્થનું રિવોલ્યુશન કરો, આખા અર્થનું ફરતે ચક્કર લગાવો. એટ ધેટ ટાઈમ ગણેશજી શું કરે છે, પોતાના પેરેન્ટ્સની આસપાસ એટલે કે શિવજી અને પાર્વતીની આસપાસ ફરે. ઓકે, ધેટ ઇઝ કોલ રેવોલ્યુશન. કોઈકની આસપાસ ફરે, ઇટ ઇઝ કોલ રેવોલ્યુશન. ઓકે, એન્ડ વન આપણે એક જ જગ્યા ઉપર ઊભા રહીને આપણે ફરીએ. ઓકે, ઇટ ઇઝ કોલ રોટેશન. રોટેશન એન્ડ રેવોલ્યુશન. તો આપણા અર્થ આ રીતે બે મોશન છે, બે ઘટી કરે છે. ઓકે, રોટેશન એન્ડ રેવોલ્યુશન. ના વોટ હેપન. હવે આપણા અર્થનું શેપ કેવું છે સ્ટુડન્ટ્સ? how the shape of our earth, it is round shape, we everyone know. Okay, હવે શું થાય? Because of its shape, our earth does not get sunlight in whole part of it. આપણા અર્થનો જે એનો શેપ છે એના કારણે એ આખા પાર્ટની અંદર સનલાઇટ લઈ શકતી નથી. ઓકે, એના શેપ રાઉન્ડ છે, સો એના એક જ પાર્ટ ઉપર સનલાઇટ આવે. ઓકે, એન્ડ અનધર જે ઓપોઝિટ સાઈડમાં સનની સાઈડમાં જે ભાગો આવે આપણા અર્થના એના ઉપર સનલાઇટ આવશે, વેર એઝ સનની ઓપોઝિટ સાઈડ જે ભાગ આવશે આપણા અર્થના એના ઉપર સનલાઇટ પહોંચી શકે નહીં. જસ્ટ લાઈક ધીસ. ઓકે, હિયર it is sun. Okay, and because of its round shape, whole the earth cannot get sunlight. એના રાઉન્ડ શેપને કારણે આખા સનની અંદર સનલાઇટ પહોંચી શકે નહીં. ઓનલી વન પાર્ટમાં જ સનલાઇટ આવી શકે. ઓકે, સો આ જે વન પાર્ટમાં સનલાઇટ છે ઇટ ઇઝ કોલ્ડ ડે, એન્ડ જે અનધર પાર્ટમાં સનલાઇટ પહોંચી શકતું નથી ત્યાં શું હોય? નાઇટ હોય. ઓકે, હવે નાઇટમાંથી ડે એન્ડ ડેમાંથી નાઇટ કેવી રીતના થશે? બિકોઝ ઓફ ધ રોટેશન ઓફ અવર અર્થ. આપણા અર્થ જે રોટેશન કરે મીન્સ કે પોતાની એક્સિસ ઉપર એની ધરી ઉપર ફરે. ઓકે, એને કારણે શું થશે? જે પાર્ટ્સ નાઇટમાં હતા, જે પાર્ટ્સને સનલાઇટ નહીં મળતું હતું, એ સ્લોલી કોના તરફ આવી જશે? બિકોઝ ઓફ ઇટ્સ રોટેશન, ફરવાને કારણે એ સન તરફ આવી જશે. અને જે પાર્ટ્સ ઉપર સનલાઇટ હતું એ પાર્ટ્સ સ્લોલી ક્યાં જતું રહેશે? અનધર સાઈડ, સનની ઓપોઝિટ સાઈડ જતું રહેશે. એટલે સ્લોલી વન બાય વન આ જે પાર્ટ્સ છે એ સન તરફ આવે અને અનધર સાઈડ એ સનના ઓપોઝિટ સાઈડમાં જાય. ઓકે, તો આ રીતે આપણું અર્થ ચક્કર, આ રીતે આપણું અર્થ ફરે ઓન ઇટ્સ એક્સિસ. સો ઇટ ઇઝ કોલ્ડ રોટેશન. અને આને કારણે શું થાય? ઇટ્સ ડે એન્ડ નાઇટ અકર ઓન અવર અર્થ, હેપન ઇન ઓન અવર અર્થ. ઓકે સ્ટુડન્ટ્સ, so this is how day and night occurs on our earth because of the rotation of earth. અર્થના ફરવાને કારણે એક પછી એક ભાગો સન તરફ આવશે. ઓકે, અને આ રીતે શું થશે? હાફ પાર્ટમાં નાઇટ એન્ડ હાફ પાર્ટ ડે. ઓકે, અને અવર અર્થ આજે એનું રોટેશનનું જે ટાઈમ છે એ 24 hour. આપણું અર્થ 24 hourમાં
પોતાનું એક રાઉન્ડ પૂરું કરે. ઓકે, સો 24 આવરની અંદર આપણો ડે કેટલાનો છે? 24 આવર. ઓકે, 12 hours અવર નાઇટ એન્ડ 12 hours ડે. ઓકે, 12 hours નાઇટ હોય એન્ડ 12 hours ડે હોય. તો આ રીતે એનું પૂરું એક ચક્કર પૂરું થાય એટલે આપણો 1 ડે complete થાય. ઓકે, સો that's how day and night occur. Now how the seasons occur. Okay, how the seasons occur. So because of the revolution of earth, okay, because of rotation of earth, day and night occurs. And because of the revolution એટલે ખબર ને કાર્તિકેયના પેરેન્ટ્સની આસપાસ ચક્કર લગાવે. ઇટ ઇઝ કોલ, એને શું કહેવાય? રેવોલ્યુશન. ઓકે, સો રિવોલ્વ્સ અરાઉન્ડ સમ વન ઓર સમથિંગ, કંઈકની આસપાસ ફરવું એને શું કહેવાય? રેવોલ્યુશન. લાઇક ધીસ. Okay, I will show you here. Okay, so on the middle it is sun. Okay, અને આપણું અર્થ જે છે એ કોનું રેવોલ્યુશન કરે? અરાઉન્ડ સન. સનનું રેવોલ્યુશન કરે, સનની આસપાસ ફરે. ઓકે, એન્ડ અવર અર્થ ઇઝ ટિલ્ટેડ એટલે કે થોડી એનું એક્સિસ જે છે એ થોડું નમેલું છે. લાઈક ધીસ. ઓકે, અવર અર્થ્સ એક્સિસ ઇઝ ટિલ્ટેડ. એનું જે એક્સિસ છે એની ધરી છે એ થોડી નમેલી છે, સીધી નથી આપણી અર્થ. ઓકે, સો એનાથી શું થશે? આપણું અર્થ જે સન તરફ છે, ટિલ્ટેડ એનો જે ભાગ છે, ઓકે, એ જ્યારે પણ સન તરફ આવશે ત્યાં સમર હશે. બિકોઝ ધીસ પાર્ટ્સ આર ગેટ મોર સનલાઇટ. ઓકે, જે આપણા સન તરફ ભાગ આવશે એને વધારે સનલાઇટ મળશે એટલે કે ત્યાં શું હશે? સમર હશે. એન્ડ એના જે અપોઝિટ સાઈડમાં, અર્થના અપોઝિટ સાઈડની અંદર જે ભાગ હશે એ શું થશે? ત્યાં વિન્ટર આવશે. બિકોઝ ધીસ પાર્ટ્સ કેન નોટ ગેટ મોર સનલાઇટ. ઓકે, સો બિકોઝ ઓફ ધ સનલાઇટ and because of its tilted part, because of earth's tilted part, it occurs seasons start થાય. ઓકે, સો આ રીતે સન, આપણું અર્થ સનની આસપાસ રિવોલ્વ્સ કરશે. ઓકે, સો 2 હેમિસ્ફિયર આવશે. ઓકે, નોર્થ હેમિસ્ફિયર એન્ડ સાઉથ હેમિસ્ફિયર. ઓકે, આપણી અર્થ જે છે આ રીતે. ઓકે, સો જ્યારે નોર્થ સાઈડ સન તરફ હશે ત્યારે નોર્થમાં શું આવશે? જે ભાગ સન તરફ હોય ત્યાં સમર. ઓકે, એન્ડ નોર્થ મીન્સ કે ઉપરનો ભાગ એન્ડ સાઉથ મીન્સ કે નીચેનો ભાગ. ઓકે, સો નીચેનો ભાગ જ્યારે નીચેના તરફ મીન્સ કે સનના ઓપોઝિટ સાઈડ હશે ત્યારે ત્યાં શું હશે? વિન્ટર આવશે. નાવ હવે સ્લોલી અવર અર્થ રિવોલ્વ્સ ધ સન એન્ડ ગેટ ધીસ ટાઈપ ઓફ પોઝિશન. આ રીતે. ઓકે, અહીંયા જે પોઝિશન છે એ આવશે, this type of position. ઓકે, સો એનો જે નીચેનો ભાગ મીન્સ કે સાઉથ હેમિસ્ફિયર જે છે એ કોના તરફ આવશે? સન તરફ આવશે. તો સાઉથ હેમિસ્ફિયરની અંદર સમર હશે એન્ડ નોર્થ હેમિસ્ફિયર જે સનની અપોઝિટ સાઈડ જશે એના ઉપર શું આવશે? વિન્ટર આવશે. ઓકે, સો because of the revolution of earth, on earth it gets season. ઓકે, અર્થ ઉપર શું આવશે? સિઝન. બિકોઝ ઓફ ધ રેવોલ્યુશન ઓફ અર્થ ઇટ ગેટ્સ સિઝન ઓન અર્થ. અર્થ ઉપર સિઝન આવશે. ઓકે, સો દેટ ઇઝ હાઉ ડે એન્ડ નાઇટ એન્ડ સિઝન્સ અકર ઓન અર્થ. ઓકે સ્ટુડન્ટ્સ, now let's move on to our lesson on page number 80. Hope you understand. There are two motion of our earth. Which are the two motion? It is rotation and second one it's a revolution. Okay, so these are the two motion of earth. Okay, and because of rotation, what is happen on earth? What is occur on earth? Because of the rotation it's day and night occur, and because of the revolution it's seasons occur on earth. Okay, now understand? Okay, fine. Remember that. Okay, rotation and revolution. Now friends, now see in your textbook, friends, every day we see the sun rising and setting, but time of rising and setting of sun is not same every day. We have prepared various notes in my observation 1 in June, my observation 2 in September, and my observation 3 in December. So someone is observing sun when it is set and when it's sunrise. Okay, so here this 3 observation given
First observation is done in June, second observation is done in September, and third observation is done in December. Okay, so 3 months observation is given here. Let's see. On the basis of these details, we have also prepared note on clothing, vegetables and food recipes. Because based on this observation, fill up the following details. Now table write on the basis of 1 to 3. Now here the table is given according to observation given by someone. Okay, અહીંયા એક વ્યક્તિ છે, એમણે observation કર્યું છે. Okay, someone observe all the seasons and 3 months. Okay, now let's see what is the observation. Now my observation first, right here June, my observation second, right here September, and my observation third, right here December. Okay, અહીંયા આ લખી લો. Now rising time, setting time is given here. So June month ની અંદર sun ક્યારે rise થાય? Okay, 5:55 AM. Okay, so around 6 ની આસપાસ જૂનમાં સનરાઈઝ થાય and sunset it is 7:19 PM. Okay, dates are also given here. Now September monthsની અંદર જોઈએ આપણે. In September, sun rising time is 6:23 and sun setting time is 6:27 PM. Okay, so means કે AM means સવારે, PM means કે સાંજે. Okay, now my observation 3 in December, sun's rising time is 7:05 AM. 7 વાગે ઉગે સન. ઓકે, ડિસેમ્બર યાદ રાખો, ડિસેમ્બરમાં સન રાઇઝિંગ ક્યારે થશે? 7 o'clock. ઓકે, સો બહુ લાંબી નાઇટ, 7 o'clock સુધી સન રાઇઝિંગ થાય નહીં. ઓકે, સો લોંગ નાઇટ. નાવ સેટિંગ ટાઈમ ક્યારે છે? સનસેટ ટાઈમ ઇટ્સ 5:52 PM. ઓકે, સો 5:52 PM. સો લેટ સન આવે એન્ડ જલ્દી જતો રહી, મીન્સ અરાઉન્ડ 6 o'clock સન સેટ થઈ જાય. અરાઉન્ડ 6 o'clock સન સેટ થઈ જાય એટલે કે સન ડૂબી જાય. ઓકે, સૂર્યાસ્ત થઈ જાય. ઓકે, અરાઉન્ડ 6 o'clock. સો ડિસેમ્બર સન લેટ આવે એન્ડ જલ્દી જાય. ઇટ મીન્સ કે ડે શોર્ટ હોય એન્ડ નાઇટ્સ લોંગ. ઓકે, 7 વાગે આપણું સવાર થાય એટલે બહુ લાંબી નાઇટ હોય. અને રાત કેટલા વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય? 6 o'clock. 6થી રાત સ્ટાર્ટ થઈ જાય તે સવારે 7 વાગ્યા સુધી રાત હોય, મીન્સ કે લોંગ નાઇટ ઇન ડિસેમ્બર. વી કેન ઓબ્ઝર્વ દેટ. ઓકે, આપણને ખ્યાલ આવ્યો ને, ડિસેમ્બરમાં લોંગ નાઇટ હોય. વાય? બિકોઝ સન રાઇઝિંગ લેટ થાય અને સનસેટ જલ્દી થાય. ઓકે, સો બિકોઝ ઓફ દેટ લોંગ નાઇટ્સ એન્ડ શોર્ટ ડેઝ ઇન ડિસેમ્બર. ઓકે, ડિસેમ્બરની અંદર સન આપણું ડેઝ ટૂંકા હોય એન્ડ nights long hoy. Okay, in December it is winter season. Okay, so now turn your page on page number 81. Details 2, note time of the sunset and rise. Okay, it's the same here. June means my observation first is about June, my observation second is about September, and my observation third is about December. Okay, now rising time is 7:27 and setting time 5:58. Okay, and in September rising time 6:57 and setting time 6:24. Now December rising time 6:03 and setting time 7:22 PM. Okay, rising all means સવારે rise time means સવાર means AM and સાંજે means કે PM. Okay, so this is the observation. Now fill in the colors. Detail 1. So here my observation 1, time of sun in the morning, day, and time of sunset in the evening. Now હવે અહીંયા આપણને જે બ્લેક કલરથી પેન્સિલથી જે કલર્ડ કર્યું છે, ફિલઅપ કર્યા છે, ઇટ ઇઝ નાઇટ. ઓકે, એન્ડ વ્હાઇટ કલરથી જે દેખાતું છે આપણને, ધીસ ઇઝ ડે. ઓકે, આ જે વ્હાઇટ કલરમાં છે બોક્સીસ, ઇટ ઇઝ ડે. ઓકે, એન્ડ જે અહીંયા પેન્સિલ કલરથી શેડ કર્યો છે, ઇટ ઇઝ નાઇટ. સો હિયર
in first means કે June, second means September, and third means it is December. First means June, second means September, and third means December. Okay, now first see in June પહેલું જોવો બોક્સ તો sun rising time in morning. ઓકે, સો સનરાઇઝિંગ ટાઈમ અરાઉન્ડ 6 o'clock સુધી નાઇટ હોય. ઓકે, એન્ડ સનસેટ ટાઈમ 5. સનસેટિંગ ટાઈમ અરાઉન્ડ 7 સુધીમાં હોય. સો અહીંયા 7 સુધી ફિલઅપ કરવાનું. ઓકે, સો ધેન ઇન સપ્ટેમ્બર, સો વી કેન સે ધેટ there is a long day. ઓકે, there is a long day in જૂનની અંદર પણ કેવા ડેઝ હોય, ડેઝ લોંગ હોય. ઓકે, એન્ડ લેટ્સ સી ઇન સપ્ટેમ્બર ઇટ્સ સેમ. ઓકે, સો હિયર ઓલ્સો લોંગ ડેઝ કેન બી ઓબ્ઝર્વ. એન્ડ ઇન ડિસેમ્બર મીન્સ થર્ડની અંદર જુઓ શેડ ક્યાં સુધી છે, સન રાઇઝિંગ ટાઈમ ઇન મોર્નિંગ. ક્યારે સનરાઇઝ થાય? ઇટ્સ 7 o'clock. કેટલા વાગે સનરાઇઝ થશે? 7 o'clock. એટલે 7 o'clock સુધી નાઇટ આવશે. ઓકે, તો 7 o'clock સુધી આપણે શેડ કરી દેવાનો. ઓકે, એન્ડ સનસેટ ટાઈમ કેટલા વાગે સ્ટાર્ટ થઈ જાય? 5 o'clock. 5 o'clock એ શું થઈ જાય? સનસેટ. ઓકે, સો ડેઝ કેવા હશે? શોર્ટ ડેઝ. ડેઝ કેવા હશે? શોર્ટ ડેઝ ઇન ડિસેમ્બર. થર્ડ મીન્સ ડિસેમ્બર. ડિસેમ્બરની અંદર શોર્ટ ડેઝ હશે. એન્ડ જૂન એન્ડ સપ્ટેમ્બર ધેર ઇઝ લોંગ ડેઝ. ઓકે, નાવ સી ડિટેલ્સ 2. સેકન્ડ વન જોઈએ. નાવ ઓબ્ઝર્વેશન 1 મીન્સ જૂન, ઓબ્ઝર્વેશન 2 here write down. Observation 1 means June, second means September, and third means December. ઓકે, સો અહીંયા લખી લેવાનું. જૂન ફર્સ્ટમાં, સેકન્ડમાં સપ્ટેમ્બર, થર્ડમાં ડિસેમ્બર. નાવ જૂનમાં જોઈએ હવે. ધીસ ઇઝ ધ નાઇટ ટાઈમ. ઓકે, એટ ફર્સ્ટ વી હેવ ગિવન ધ ટાઈમ ઓફ સનસેટ. સનસેટ ક્યારે થાય એ જોવાનું. સો જૂનમાં સનસેટ ક્યારે થશે? 7 o'clock એ સનસેટ થશે જૂનમાં. ઓકે, એન્ડ સનરાઇઝિંગ ક્યારે થશે? 5 o'clock. ઓકે, સો આની વચ્ચેનો જે પાર્ટ છે એ શોર્ટ નાઇટ થઈ જશે. ઓકે, જૂનમાં નાઇટ્સ આર શોર્ટ એન્ડ ડેઝ આર લોંગ. ઓકે, બિકોઝ જૂનમાં સનસેટ ક્યારે થશે? કેટલા વાગે સન ડૂબે? તો 7 વાગે. લેટ નાઇટ સન ડૂબે એટલે આપણને નાઇટનો ટાઈમ ઓછો મળે. ઓકે, લેટ નાઇટ 7 o'clock સનસેટ થાય. ઓકે, સો લેટ નાઇટ 7 o'clock એ સનસેટ, ત્યાં સુધી આપણને ડે મળે એટલે કે લોંગ ડે. સોરી. એન્ડ નાઇટ ટાઈમ આપણને શોર્ટ મળે. ઓકે, 5 o'clock થાય સવારે એટલે સનરાઇઝ થઈ જાય. ઓકે, સો નાઇટ્સ આર શોર્ટ ઇન જૂન. ઓકે, દેન September also nights are short. And let's see December means third observation. Okay, so sunset ક્યારે થશે? 6 o'clock. ડિસેમ્બરમાં 6 PM એટલે સાંજે 6 વાગે એટલે સનસેટ થઈ જશે. ઓકે, સો આપણને લોંગ નાઇટ મળશે. જલ્દી રાત થઈ જાય એટલે આપણને નાઇટ્સ આર લોંગ. સો લોંગ નાઇટ. ઓકે, એન્ડ સન રાઇઝ ક્યારે થશે? 7 o'clock. સવારે 7 વાગે સનરાઇઝ થાય એટલે ત્યાં સુધી રાત હોય. ઓકે સ્ટુડન્ટ, સો નાઇટ આપણને કેવી મળે? લોંગ નાઇટ્સ ઇન ડિસેમ્બર. ઓકે, વી કેન સે ધેટ there is a long days and short night in June and September, and there is a short day and long night in December. ડિસેમ્બરમાં શોર્ટ ડે આવે. ઓકે, એન્ડ નાઇટ્સ આર લોંગ આવે. ઓકે, સો that is the observation. Now let's turn our page. This activity we have to skip. Now see, count and find a solution. When days are long, what type of clothes do we wear? So when the days are long, it is summer. જ્યારે લોંગ ડેઝ હોય means it is summer, and we wear thin and cotton clothes because the atmosphere is hot. Okay, so there is a
hot atmosphere when the days are long in summer. ઓકે, સમરમાં શું હશે? ડેઝ લોંગ હશે એન્ડ નાઇટ્સ આર શોર્ટ, બિકોઝ આપણે જે આપણું અર્થ જે છે, ઓકે, એના બે હેમિસ્ફિયર આપણે કહી શકીએ કે એક તો નોર્થ હેમિસ્ફિયર, એક તો સાઉથ હેમિસ્ફિયર. ઓકે, આપણે જે છે એ નોર્થ હેમિસ્ફિયરમાં આવેલા છે. વી આર ઓન ધ નોર્થ હેમિસ્ફિયર ઓફ અર્થ. ઓકે, સો વેન નોર્થ હેમિસ્ફિયર જે છે, નોર્થ મીન્સ કે ઉપરનો ભાગ, આપણે અર્થને આપણે અહીંયાથી જોયું. ઓકે, સો અહીંયાથી આપણે અર્થને જોયું, આ જુઓ. ઓકે, અહીંયાથી બીચમાંથી શું પાડ્યું છે? લાઇન ડ્રો કરી છે. ઓકે, આ લાઇનની ઉપરનો જે ભાગ છે એને કહેવાય નોર્થ, અને લાઇનની નીચેનો જે ભાગ અહીંયા ડ્રો કર્યો છે ઇટ ઇઝ કોલ, શું કહેવાશે? ઇટ ઇઝ સાઉથ. ઉપરનો ભાગ નોર્થ, નીચેનો ભાગ સાઉથ. આપણે ક્યાં આવ્યા છે? ઉપરના ભાગમાં, મીન્સ કે નોર્થ હેમિસ્ફિયરમાં આવ્યા છે. ઓકે, સો જ્યારે સન આ રીતે નોર્થ હેમિસ્ફિયર સન તરફ હશે ત્યારે આપણા નોર્થ હેમિસ્ફિયરમાં સમર આવશે એન્ડ સાઉથ હેમિસ્ફિયરમાં વિન્ટર હશે. બટ જ્યારે સાઉથ હેમિસ્ફિયર, જ્યારે આ રીતે સાઉથ હેમિસ્ફિયર ક્યાં જશે? સન તરફ જશે એન્ડ નોર્થ હેમિસ્ફિયર સનની ઓપોઝિટ તરફ જશે, ત્યારે સન તરફનો સાઉથ સાઈડના ભાગમાં સમર એન્ડ નોર્થ હેમિસ્ફિયર મીન્સ કે આપણે ત્યાં શું આવશે? વિન્ટર. ઓકે, તો આ રીતે વન બાય વન બિકોઝ ઓફ ધ રેવોલ્યુશન ઓફ અર્થ ઇટ ગોટ નોર્થ હેમિસ્ફિયર એન્ડ સાઉથ હેમિસ્ફિયર વન બાય વન ઓન ધ સન ફેસ. ઓકે, તો સન ફેસ તરફ વન બાય વન આપણે આવશું અને એ રીતે આપણું શું થશે? સિઝન્સ ચેન્જ થશે. ઓકે, સો વેન ધેર ઇઝ અ લોંગ ડે, હવે આપણે સન તરફ હશું ત્યારે આપણા ડેઝ લોંગ આવશે. ઓકે, એન્ડ નાઇટ્સ શોર્ટ આવશે. ઇટ મીન્સ ઇટ ઇઝ સમર. આપણને વધારે સનલાઇટ મળે. વધારે સનલાઇટ મળવું ઇટ મીન્સ ઇટ ઇઝ સમર સિઝન. ઓકે, વી ગોટ ઇફ લેસ સનલાઇટ ઇટ ઇઝ કોલ વિન્ટર. જ્યારે આપણને ઓછી સનલાઇટ મળે ત્યારે એને શું કહેવાય? ઇટ ઇઝ વિન્ટર. જસ્ટ લાઇક નાવ. તો અત્યારે ઓકે શું ચાલી રહ્યું છે? વિન્ટર. બટ ધેર ઇઝ નો કોલ્ડ. ઓકે સ્ટુડન્ટ્સ, ઓકે, દેટ ઇઝ બિકોઝ ઓફ અધર રીઝન. ઓકે, વી આર નોટ ડિસ્કસિંગ અબાઉટ દેટ રીઝન. Here we are going only see our lesson. Now when the days are long, what type of cloth we do not wear? Okay, when the days are long, કેવા કપડાં આપણે નથી પહેરતા? તો when the days are long, it is summer and we should not wear thick and warm clothes because the atmosphere is hot. Okay, hot atmosphere હોય એને કારણે આપણે thick and warm cloth આપણે પહેરતા નથી in summer. Okay students, understand? Hope you understand. Okay, there are two hemisphere, north hemisphere and south hemisphere. We are on the north hemisphere of earth. આપણે north hemisphere માં આવેલા છે. Okay students, now see the third question. When the days are short, what kind of clothes do we wear? When the days are short, it is winter. We should wear thick and warm clothes because of the atmosphere is cold. ઓકે, સો જ્યારે વિન્ટર હોય, શોર્ટ ડેઝ આર શોર્ટ, ડેઝ જ્યારે શોર્ટ હોય એન્ડ લોંગ નાઇટ હોય ત્યારે ઇટ ઇઝ વિન્ટર સિઝન. આવું ક્યારે થાય? વિન્ટર સિઝનમાં પોસિબલ થાય. ડેઝ આર શોર્ટ એન્ડ નાઇટ્સ આર લોંગ ઇન વિન્ટર સિઝન. ઓકે, બિકોઝ વી આર ઓન ધ ઓપોઝિટ સાઇડ ઓફ અર્થ. અત્યારે આપણે ઓપોઝિટ સાઇડ છે અર્થ, આપણા સનના ઓપોઝિટ સાઇડ છે એટલે કે આપણને ઓછી સનલાઇટ મળે. ઓકે, એટલે આપણા ડેઝ કેવા હોય? શોર્ટ હોય એન્ડ નાઇટ્સ લોંગ હોય. તો ડેઝ શોર્ટ એન્ડ નાઇટ્સ લોંગ મીન્સ ઇટ ઇઝ વિન્ટર. એટલે આપણી કઈ સિઝન કહેવાશે? ઇટ ઇઝ વિન્ટર સિઝન. ઓકે, એન્ડ વિન્ટર સિઝનમાં આપણે કેવા ક્લોથ્સ પહેરીએ? ઇટ ઇઝ વોર્મ એન્ડ થિક ક્લોથ્સ વી શુડ વેર ઇન વિન્ટર સિઝન બિકોઝ ધ એટમોસ્ફિયર ઇઝ કોલ્ડ. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ. Now next question answers and next pages of this lesson will discuss later students. Now take care students, stay home, stay safe.